ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આ નવા દિવસની શરૂઆત થાય છે દ્વારિકાથી. અને દ્વારકામાં હોઈએ અને સવારમાં મજા ન આવે એવું બને જ નહીં. હવે અહીંયા છે ને મમ્મીના એના ફોટો પાડવાના બાકી હતા, તો અહીંયા મંદિરમાં ફોટો પાડવા જઈએ છીએ અને પછી જવાના છે બેટ દ્વારકા. હવે અહીંયા જે સાઈડ ઉપરનું બધું છે ને હું તમને દિવસનું બતાવું, કાલે તમને રાત્રે બતાવ્યું હતું ને. ચાલો જઈએ અહીંયા પહેલાં ગોમતી ઘાટ ને પછી જાઉં મંદિરના આગળના ગેટે જ્યાં મમ્મી એની લોકોએ જોયું નથી. પપ્પાને છે ને રાધે રાધે લખાવાનો શોખ જાગ્યો હવારમાં. જો લખે, તમે લખાવું જો પીછું કરાવડાવ્યું. મિત્રો આ મેઇન ગેટ છે, અંદર ભીડ જોવો ખાલી, એટલે અંદર મમ્મીને નથી લઈ જતા. બાકી જો જય દ્વારકાધીશ દર્શન કરી લેજો ભાઈ. સવારમાં આવી મોર્નિંગ હોય મજા જ આવે ને મિત્રો. ગોમતી ઘાટ જોઈ લ્યો અને એમાં અહીંયા સુરત દાદા આવે છે, ઉગે છે. અને આ જ વ્યૂની હારે આમ જો ઉપર અહીંયા કૃષ્ણ ભગવાનની ધજા ફરકતી હોય દ્વારકાની, તો કેવી મજા આવે કાળિયા ઠાકરની. જો ગોમતી ઘાટ અહીંયા મોસ્ટલી બધું પતી ગયું છે. નાસ્તો કરશો અને જાશો હવે બેટ દ્વારકા. ચાલો મિત્રો, આ છે ને દ્વારકાનો મેઇન ગેટ છે, જૂનોમાં જૂનો. જો ઇસ્કોન રોડ છે ને, જબરજસ્ત ગેટ. આપણે અહીંયાથી જવાનું છે બેટ દ્વારકા. મસ્ત હનુમાન દાદાનું મંદિર આવ્યું જો વચ્ચે છે ને, જો એકદમ રોડ ઉપર. બાકી અમે જે બેટ દ્વારકા આ આવી ગયું છે, આપણે રિલાયન્સ છે. આ રિલાયન્સની ટાટાની કંપની છે. જો બધા વર્કરો જાય છે, આ લોકોની શિફ્ટ એન્ડ થાય ને 8 વાગે, બીજી શિફ્ટવાળા એવા છે. આગળ છે ને, આગળની દિવાલ છે ને એરબેઝ વાળાની છે, મતલબ કે આપણા ઇન્ડિયન આર્મીની. એ આપણે ન બતાવી શકીએ. જાય છે આગળ પેલા હુડકા બુડકા બધું છે ને, એ જો જાતી વખતે બતાવે, જાતી વખતે. બાકી આવતી વખતે બતાવશું ને ઊભા રહીને. હુડકા જો એટલા બધા જ કીધું હતું ને, આમ જો જબરજસ્ત. જો આપણે રિટર્નમાં ઊભા રહીને વિડીયો બનાવશું આનો. આ બાજુ જો આમ મેં છે ને સુદર્શન સેતુ દેખાઈ ગયો છે. જો ફાઇનલી આપણે બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. જો પવન આવતો હોય છે, આપણે બહાર નીકળ્યા જઈએ એટલે છે ને જબરજસ્ત. જો આપણે રિક્ષામાં બેસી ગયા છે, જઈએ છીએ. પહેલા ક્યાં જવાનું છે? પહેલા આપણે જઈએ છીએ હનુમાન. હા તો વાંધો નહીં. હા આપણે પહેલા જવાનું છે હનુમાન દાદા અને એના છોકરાનું મંદિર છે, ત્યાં જઈએ, બતાવીએ. બાકી જો રિક્ષામાં બેસી ગયા છે. અહીંયા તમે આવો ને તો બ્રિજ વટીને છે ને તમારે ગાડી, તમારું વાહન છે ને પાર્ક કરવું પડશે ને આ લોકોને રિક્ષામાં જવું પડશે. રિક્ષા બંધાઈ લીધી છે, જાય છે. તો આ વ્યૂ જો કેટલો જબરજસ્ત છે. જો હે ને, જો ઉડકા પડ્યા. જો આપણે છે ને ઓખાનો સૌથી છેલ્લું મંદિર છે આશાપુરામાંનું. જો અહીંયા આવ્યા છીએ. અહીંયા છે ને ધૂણો છે, અહીંયા અંદર આશાપુરામાં મંદિર છે. અને જો છે ને આમાં યજ્ઞના કુંડ છે. આ પહેલાંની જો આવડું આ મંદિર છે. હમણાં ત્યાં લઈ જાઓ, પહેલાં અહીંયા પગે લાગી લઈએ. જો આ ધૂણા છે બધા, અને અખંડ ધૂણો છે ને અહીંયા છે. જઈએ અંદર જઈને તમને બતાવું. મિત્ર આ છે ને 84 ધૂણા છે. જો અહીંયા લખેલું છે, વાંચી લેજો. શ્રી 84 ધૂણા સિદ્ધપીઠ. જો ટોટલ 84 છે. આ અહીંયા છે આશાપુરામાંનું મંદિર. જાય ત્યાં. જો આ છે આશાપુરામાંનું મંદિર, સૌથી છેલ્લું. તમે બેટ દ્વારકા આવશો ને, બેટ દ્વારકા ત્યાં કોકને કહેવાનું કે આશાપુરા મંદિર અને હનુમાન દાદાના મંદિરે જવું છે. આ લોકો રિક્ષાવાળા છે ને બહુ બધો ભાવ કહે. ભાવ છે ને કરાવડાવજો, 500 કે 1000 કે. જો તમારામાં
આવડત હશે તો તમને 300 રૂપિયામાં લઈને આવશે. તો જોઈએ, આગળ જઈએ. આ મંદિર આવી ગયા છે, વાંચી લેજો. જો આ છે મંદિર આવડું. હમણાં લઈ જાઓ અંદર. તો મિત્રો આ મંદિર છે મકરધ્વજ અને હનુમાનજીનું. જો દર્શન કરી લો. છે ને જબરજસ્ત. હું છે હું નહીં તમને બહાર જઈને કહું, બાકી દર્શન કરી લો. મિત્રો આ મંદિરની આખી કહાની છે ને, જો અહીંયા છે, ઝૂમ કરું છું, વાંચી લેજો બધા. જો આ છે ને મકરધ્વજ અને હનુમાનજી છે ને, હનુમાનજીનો પુત્ર હતો મકરધ્વજ, એનું મંદિર છે. વાંચી લેજો. અહીંયા એક જ મંદિર એવું છે આખા ગુજરાતમાં કે વિશ્વમાં જે હોય કે હનુમાન દાદા અને એનો છોકરો હારે હોય ને એવું, જેના તમને મેં દર્શન કરાવ્યા. જો મિત્રો આ હનુમાનજીનો પુત્ર છે ને, એને મકરધ્વજ કેમ કહેવાય છે ને, એ અહીંયા લખ્યું છે. જ્યારે હનુમાનજી જ્યારે લંકા ગયા હતા ને, ત્યારે એની પૂંછડી જ્યારે સળગાવી હતી ને, ત્યારે એ બુજાવવા માટે દરિયામાં ગયા હતા. તો દરિયામાં ગયા હતા ને, તો એમને છે ને પરસેવો હતો. તો પરસેવાનો ટીપો છે ને એક મકર કરીને મગર હતી એની ઉપર પડ્યો હતો. ત્યારથી છે ને મકરધ્વજનો જન્મ થયો હતો. અને આ છે ને સ્વયંભૂ છે. આવું છે આની માન્યતા. જો તમે ક્યારેક બેટ દ્વારકા આવો તો અહીંયા જરૂર આવજો, બહુ મજા આવશે. તો મિત્રો બધું ફરીને આવી ગયા છીએ. હવે અહીંયા દર્શન કરવા જણા છે બેટ દ્વારકાના, પણ ત્યાં મોબાઈલ અલાઉડ નથી. બાકી જો આવું હશે ગેટ બેટ છે ને, આવું બધું મળે છે. જો આવી બધી વસ્તુ. આ બેટ દ્વારકાનો મેઇન ગેટ છે. અહીંયાથી અંદર છે ને મોબાઈલ નહીં લઈ જવા દે, અહીંયાથી જવાનું છે અંદર. મિત્રો તમે બેટ દ્વારકા આવો ને ત્યારે છે ને મેઇન છે ને બધાને પૂછીને આવજો કે ટાઈમિંગ કયો છે, કારણ કે અમને બધા અલગ અલગ ટાઈમિંગ કીધો હતો. જો અહીંયા છે ને આવડું આ મંદિર છે બેટ દ્વારકાનું. અમને બધા ઊંધો ટાઈમ કહેતા હતા. અહીંયા આવીને સાચો ટાઈમ ખબર પડ્યો કે ભાઈ 9:30 ખુલશે, સોરી 10 વાગે ખુલશે. 9:30 તો અત્યારે થયા છે. બાકી જો મારી મમ્મી છે ને આટા મારે છે, બધાને પૈસા કરે અહીંયાથી. હા તો પૂછીએ શું કરવું છે. મમ્મી નીચે દરિયે જઈ આવવું છે? હજી અડધી કલાકની વાર છે. મેં પહોંચી ગયા છે એ બ્રિજ ઉપર બેટ દ્વારકાવાળા. જો વાતાવરણ એવું છે ને એટલે છે ને બહુ મસ્ત લાગે છે. આમ જો ઉપર વાદળ કેવા છે આમ જો. બાકી અમે બીજા ટાવરે ઊભા રહ્યા હતા, અહીંયા કોઈ હતું નહીં એટલે. બાકી છે ને તમને આનો વ્યૂ બતાવું. ખમો અહીંયા પાળી ટપીને જવાનું છે. જો દરિયો છે ને જબરજસ્ત. જો કેમ બાકી બોટું જો બધી માછીમારો. પહેલાં આ બોટથી છે ને દ્વારકા જવું પડતું. આ થાંભલા જો કેટલા મોટા છે. આની ઉપર છે આખો બ્રિજ. આમ જો છે ને, મને તો આ બહુ ગમ્યું. ઓસમ વ્યૂ છે. તો અહીંયા ફોટા બધું પડી ગયું છે. તમે ક્યારેક અહીંયા આવો ને તો રાત્રે આવજો. હું ગઈ વખતે રાત્રે આવ્યો હતો. અહીંયા કાંઈ લાઇટિંગમાં ફોટા આવે, 1 નંબર ફોટા આવે છે. બાકી જઈએ છીએ હવે અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં જઈને મળીએ. જો મિત્રો આ બોટ કેટલી બધી છે. આ બધી માછીમારવાની છે. અત્યારે આઉટ સિઝન છે ને એટલે કાંઠે પડી હોય. બાકી અહીંયા તો દરિયો ન દેખાય ને એટલી બોટું પડી હોય ને. અહીંયા બનાવે છે હોતે. જો ઝૂમ કરીને બતાવો. જો છે ને જબરજસ્ત છે. જો નકરી બોટ જ બોટ છે. ધ્રુવભાઈ એમ કીધું છે કે ભાવનગર અલંગમાં જવાની ઈચ્છા છે. જો પરમિશન મળશે ને તો ભાવનગર અલંગમાં આપણે જાશું. હવે અહીંયાથી જાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ એક જ્યોતિર્લિંગ જ છે. મેં 2 કે 3 કવર કર્યા છે. હમણાં અહીંયા મંદિરે દર્શન કરીને આવ્યા ને પછી કહું કેટલા કવર કર્યા છે. બાકી જો
આમાં અંદર વિડીયો ઉતારવાની પરમિશન આઈ થિંક છે, તો હું બતાવીશ. બાકી જો મહાદેવની મૂર્તિ કેટલી જોરદાર છે, જો જબરજસ્ત. જાય અંદર. જો મિત્રો આવું કંઈક મંદિર છે. જો જ્યોતિર્લિંગના દર્શન કરીએ અહીંયા છે ને. હર હર મહાદેવ. જો મિત્રો આ કેટલો મસ્ત લાગે જો છે ને, જબરજસ્ત. જો જો મિત્રો અંદરથી દર્શન કરાવી લીધા, બહારથી કરી લ્યો. બાકી જો અહીંયા મહાદેવની મૂર્તિ છે બહુ જબરજસ્ત મોટી. હું તમને આગળ જઈને બતાવું. હાલો જો મિત્રો કરી લો દર્શન. મહાદેવની મૂર્તિ જો કેટલી જોરદાર લાગે છે. એમ જો હે ને, બહુ મોટી છે. વિડીયોમાં નાની લાગતી હશે, બાકી બહુ મોટી છે. જો છે ને. મળીએ બહાર જઈને. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે, તમને પણ કરાવ્યા. હવે જવાનું છે રૂક્ષ્મણી મંદિરે. કેટલા વાગ્યા? 11:30 થયા છે. જો ભાગ્ય છે ત્યાં દર્શન થશે, કારણ કે બધા એમ કહે કે ભાઈ આખું દ્વારકા ફરો ને તો છેલ્લે રૂક્ષ્મણીના દર્શન કરીને જવા જ પડે, બાકી જાત્રા અધૂરી રહી. જાય છે રૂક્ષ્મણીના મંદિરે, પછી ત્યાંથી દ્વારકા જમશું અને ત્યાંથી પછી જ્યાં આગળ જવાનું હોય છે હું તમને કહીશ. આપણે દ્વારકાની જાત્રા પૂર્ણ કરવા માટે છે ને આપણે રૂક્ષ્મણીના મંદિરે આવ્યા છે, કારણ કે અહીંયા પગે લાગવા આવવું પડે, બાકી જાત્રા તમારી અધૂરી રહી. જો મંદિર રૂક્ષ્મણીનું જો વિડીયો શૂટ કરવા દેતા હોય છે ને તો તમને બતાવીશ. બાકી જો મમ્મી ને બા આવે છે વાહ, કારણ કે સવારનું બહુ ફરી લીધું છે, થાકી ગયા છે. પછી જાશું જમવા ને ત્યાંથી જવાનું છે બીજે. હવે જમવા બેસે ને હું તમને કહીશ કે ત્યાંથી ક્યાં જવાનું છે. ચાલો રૂક્ષ્મણીને ન્યાય દર્શન કરી નાખ્યા છે. અહીંયા આખા દ્વારકામાં એક જ એવું મંદિર છે કે ત્યાં છે ને મીઠું પાણી આવે છે, એનો અહીંયા મહિમા છે. અને અહીંયા દર્શન કરવા આવવું પડે તો તમારી છે ને જાત્રા સફળ થાય, બાકી ન થાય એવું બધા કહે છે. હોય ન હોય આપણને કંઈ નથી ખબર, બધા કહે એટલે આપણે આવી ગયા. હવે જઈએ છીએ જમવા હાટું, જમવા જઈએ. આપણે દ્વારકામાં ફેમસ સમોસા છે ને એ ખાવા આવ્યા હતા. જો આવડી આ દુકાન છે પણ બંધ છે. બહુ રીલ્સો વાયરલ થઈ છે, બહુ એટલે બહુ હદ વગરની રીલ્સો આવે છે, પણ સમોસા ન મળ્યા. હવે જોઈએ હવે હું ખાઈએ છીએ. તો મિત્રો આપણે છે ને હોટલમાં જમવાનું હતું, અહીંની ફેમસ છે, આજે બંધ છે. જો અહીંયા બોર્ડ મારેલું છે. દ્વારકાની ફેમસ વસ્તુ ખાવા જ ન મળી આ વખતે. તો ખાવાનો ક્યાંય મેળ નહોતો આવતો. પછી જ્યાં રોકાણ હતા ને ત્યાં છે ને આ માધવ રેસ્ટોરન્ટ છે, ત્યાં ખાવા આવી ગયા છીએ, કારણ કે કાનુડાને એવું હશે કે અમારી સામે બેહીને ખાઈ જાઓ. બાકી પાછા આવી ગયા દ્વારકા પાસે, તો ખાઈ લઈએ છીએ અને પછી નીકળીએ. જમી લીધું છે, હવે દ્વારકાથી નીકળીએ છીએ, જાય છે જુનાગઢ. હવે રસ્તામાં કાંઈ બતાવવા જેવું હોય છે તો બતાવીશ, બાકી ડાયરેક્ટ મળશું જુનાગઢ જઈને. બાકી દ્વારકાને કહીએ છીએ ફાઇનલી બાય બાય. વાગી ગયા છે 5:30. આવી ગયા છે બહુ જ જૂના ગામે. અમારા મામાના છે ને સુરાપુરા દાદા છે, એને પગે લાગવા હાટું. ગામનું નામ છે સરદારગઢ. અહીંયા છે ને મસ્તીનો ગેટ છે જૂનવાણી. પછી ઉપરથી પહેલાં રાજા રજવાડા ધ્યાન રાખતા ને એવું બધું છે, પણ ગેટ તો આમ ઓલી બાજુ વયો ગયો. હું તમને ઉપરથી ધ્યાન રાખતા નહીં હું તમને બતાવું. જો થોડોક તડકો છે, કાળું કાળું દેખાય જો અહીંયાથી ધ્યાન રાખતા હવેડો છે. અને અહીંયા છે ને પહેલાંના જે ઓલા શું કહેવાય, જેણે બલિદાન આપી દીધું હોય ને એ બધા શૂરવીરની છે ને અહીંયા બધા ખાંભી છે, પણ એ વિડીયોમાં ન બતાવાય એટલે આપણે નથી બતાવતા. બાકી ક્યારેક છે ને સરદારગઢની વિઝિટ છે ને જરૂર કરજો, બહુ મજા આવશે. વંથલી પાસે આવે છે, માણાવદર પાસે. ઓકે જો મિત્રો આવડો આ ગેટ છે. ચાવી નથી, ચાવી લેવા જઈએ છીએ. બાકી જો ગેટ આવ્યો છે ને જેલ દરવાજા સરદારગઢ. હવે અહીંયા છે ને મસ્તીનું એક છે ને જૂનવાણી આવશે, જો બતાવું તમને. અહીંયા વળશું ને એટલે આવશે. જો આ બધું જૂનું જૂનું જ છે. જો એકદમ રજવાડી ગામડા હોય ને એ ટાઈપની ફિલિંગ આવે. જો અહીંયા આવ્યું ને, જો એકદમ રજવાડા ટાઈપનું છે ને બિલ્ડિંગ, જબરજસ્ત. જો ગઢ કહેવાય ને ગઢ,
આવું છે ને હું જુનાગઢમાં આ વખતે તમને છે ને ઘણું બધું બતાવવાનો છું. જોકે રોકાવાનું નથી ક્યાંય છે ને. ફાઇનલી ગિરનાર પહોંચી ગયા છીએ. હું તમને છે ને બતાવું જો ગિરનાર બતાવું જો જો મિત્રો ગિરનાર જો આ પાસે આવી ગયા છે ગિરનારની ગળેડીમાં. આપણે અહીંયા જ છે ને આપણે હોટલ કે પછી ધર્મશાળા જે મળી રાખવાનું બાકી જો આપણે જઈએ છીએ અહીંયા નીચે છે ને રોપવે છે ને ત્યાં જો આવડો આ જે રોડ છે ને એ રોપવે જાય અને આ દાદર બાજુ જાય છે. આપણે દાદર બાજુ જવાનું કારણ કે સવારે એક જગ્યાએ જવાનું છે ને આવી ગયું છે ભાઈ છે ને અમારી કાચની વાડીમાં આવી ગયા છે. જો આવો કંઈ સાદો એવો રૂમ છે કારણ કે આપણે ખાલી સુવાનું જ છે. પણ બેસ્ટ વસ્તુ અહીંની શું છે ને હું તમને હવે બતાવું. આમ જો અહીંયાથી બાલ્કનીમાં આવીને ડાયરેક્ટ ગિરનાર દેખાય. અહીંયા રોકાવાની ઈચ્છા છે ને એટલે છે. જો આ અમારો રૂમ અને અહીંયા ડાયરેક્ટ ગિરનાર. હવે અમારા ધ્રુવભાઈ ઉપર આવે છે એને પૂછી લઈએ કે એને કયો રાખવો છે કારણ કે એસી વાળાનું કહેતો હતો. હવે મને તો આવડવા ગમ્યું છે. હવે આપણે એને પૂછવી. હવે નીકળી ગયા છીએ જુનાગઢ રખડવા હાટું પગપાળા. આખો દિવસ ફોર વ્હીલમાં બેઠા હતા થાકી ગયા. બાકી જો ગિરનારની લાઇટો જો છે ને જબરજસ્ત. અહીંયા પાછળ છે ને ભવનાથનું મંદિર છે જે મેન મહાદેવનું મંદિર છે ને એ જઈએ છીએ ત્યાં. જો અહીંયા છે ને ગિરનાર છે અને અહીંયા જ આપણે હોટલ રાખી છે. હોટલ મતલબ અમારી જે ધર્મશાળા છે ને એવડી. હવે જઈએ છીએ પગે લાગવા. તમને દર્શન કરાવડાવું હાલો ભવનાથને. મિત્રો આપણે પહોંચી ગયા છે ભવનાથના દર્શન કરવા માટે. કરી લ્યો જો અંદર વિડીયો શૂટ કરવા દે તો અંદર તમને દર્શન કરાવડાવીશ. ચાલો જો મિત્રો આવું કંઈક મંદિર છે. અહીંયા મુરગી કુંડ છે જો અહીંયા પાછળ બતાવું હમણાં જઈને. બાકી જો અહીંયા ફોટો શૂટ થાય બહુ મસ્ત એવું છે. બાકી જાય છે મંદિરની અંદર. મહાદેવનું મંદિર છે ભવનાથ. જાય અંદર. જો મિત્રો આ છે ને મુરગી કુંડ છે. જો બધું જો આમાં એવું કંઈક માહિતમ છે કે ભાઈ શિવરાત્રિના દિવસે છે ને જે હાચા બાવા હોય ને આમાં વયા જાય. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. બાકી જો અહીંયા જો લખેલું છે પવિત્ર મુરગી કુંડ. આવું બધું છે જો પવિત્ર મુરગી કુંડ. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો તમને ઘણું બધું જોવા મળશે. જો અહીંયા છે ને બધું લખ્યું છે વાંચી લેજો. મહાશિવરાત્રિ મેળાનું મહત્ત્વ અને અહીંયા જે મુરગી કુંડનું મહત્ત્વ. વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો આખી ખબર પડી જશે આનું મહત્ત્વ શું છે ને. આપણે ભવનાથના દર્શન કરી લીધા છે. જઈએ છીએ હવે કંઈક ખાવા હાટું. જો ભવનાથના અહીંયાથી કેટલો મસ્ત વ્યૂ દેખાય. એમ જો વાહે મહાદેવ છે ને એની વાહે ગિરનાર. આમ જો છે ને જબરજસ્ત. જો અમને એવું લાગતું હતું કે રાત્રે મજા નહીં આવે પણ દિવસ કરતાં વધારે રાત્રે મજા આવી. હવે જઈએ છીએ ખાવા માટે. અમારા ધ્રુવભાઈ અહીંયા આવી ગયા છે ગાડી લઈને. ખાઈને પછી હું ખાવા જાય ને પહેલાં તે બતાવું કારણ કે ભવનાથમાં નથી ખાવાનું. ધ્રુવભાઈ કે જુનાગઢના સિટીમાં ખાવા જવું છે તો આપણે સિટીમાં ખાવા જાય છે. ચાલો ખાવા આવી ગયા છીએ. મમ્મીએ જો પાણીપુરી ઉલાળી નાખી. જો બેઠા બેઠા ખાય છે. બાકી ઓલા પણ જો પપ્પાની બેઠા છે. પપ્પાને ઢોસો ખાવાનો હોય એ ઢોસો ખાય છે. અહીંયાથી પછી જાય ત્યાં ખાવા માટે. પાણીપુરી ખાઈ લીધી હતી. જો મંચુરિયન છે ઢોસા ને એવું મંગાવ્યું છે. હવે આ ખાઈ લે જો આ કોલ્ડ ડ્રિંક્સ ને એવું લઈ આવ્યા છે. મમ્મી કહે છે ને મારે ઓલા પણેથી ગોલો ખાવો જવું બહારનું નથી ખાવું. મેં કીધું વાંધો ને તમને ગોલો ખવડાવી દેવું. હાલો તઈ કરીએ ખાવાનું ચાલુ. જો મમ્મીની ગોલો ખાવા બેસી ગયા છે. જો મને પૂછતાય નથી તાર ખાવો છે કે નહીં. આમ જો હવે સાનમુના બેહો તમને હું ખબર પડે. હવે જો મને જ બોલાવો ખાવા કે જાત્રા પતી ગઈ એટલે ના એવો હજી જાત્રા પૈકી નથી. હજી ઘણું બધું ફરવાનું છે પણ કાલે શું કરવાનું છે. હા કાલે બોરદેવી જવાનું છે. પછી ત્યાંથી અમારા ગામ હવન છે ત્યાં જવાનું છે. પછી હવન પછી પાછા ફરવા નીકળવાના છે. તો હવે ડાયરેક્ટ છે ને ફૂવા જાય ને ત્યારે મળીએ ચાલો. તો મિત્રો વાગી ગયા છે 9:30. આવી ગયા છીએ રૂમે. તમને ફાઇનલ પહેલાં ગિરનારનો રાતનો વ્યૂ બતાવી દઈએ અને પછી કરીએ વ્લોગને એન્ડ. કારણ કે કાલે જવાનું છે પરિક્રમા તમે કરો ને ત્યારે છે ને બોરદેવી આવે છેલ્લું. ત્યાં છે ને અત્યારે ગાડીને જવા દે તો આપણે છે ને ત્યાં જવાનું છે સવારે વહેલું ઉઠીને. અત્યારે તમને ગિરનારના દર્શન કરાવડાવું છું. રાત્રે લાઇટું બાઇટું દેખાડું છું. જો
આ ઉપરની જે ટોચ છે ને આવડી હા ઈવડી છે ને અંબાજી છે, ત્યાં લગી રોપવે જાય છે. મમ્મીને ને પપ્પાને કીધું પણ કે મને બીક લાગે છે, તો મેં કીધું થયું બીજે ક્યાંક જાય. ઉપરકોટ જવું હતું પણ ત્યાં છે ને ચાલવું બહુ પડે, આ લોકો થાકી જાય એટલે. બાકી આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમુક લોકો છે ને આખો વ્લોગ જોઈ લે છે પણ સબસ્ક્રાઈબ હજી નથી કર્યું, તો સબસ્ક્રાઈબ કરી લેજો. હજી છે ને આપણે 5-6 દિવસ લગી કન્ટિન્યુ ફરવાનું છે. તો આવો નવો વ્લોગ જોવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.